જિલ્લા એસપીને રાજકોટ જિલ્લા એસપીને અરજી કરી. અરજીમાં એવો ઉલ્લેખ છે કે તારીખ 3/7/2025ના રોજ મેં એક અરજી કરેલી હતી. એ અરજીમાં અમિત ખોટા આત્મહત્યા કેસ, રાજકુમાર જાટ હત્યા કેસ અને સગીર દીકરીને જે બળજબરીપૂર્વક લલચાવી, ફોસલાવી, ત્રાસ આપો, હેરાન આપો કરવા અને કોકના નામ ખોલાવવા, આવા જે ચકચારી 3 બનાવો હતી એની સીબીઆઈ તથા એસઆઈટી દ્વારા નિમણૂક થઈ અને નિષ્પક્ષ તપાસ થાય એવી અરજી કરેલી હતી. જે અરજીના અનુસંધાને ભારત સરકાર દ્વારા એક ઓનલાઈન લોક નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. એ આયોજન અંતર્ગત આ ફરિયાદની ગંભીરતા લઈ અને જેતપુર ડીવાયએસપીના તપાસ સોંપેલી હોય, જેની જાણ મારા રાજકીય હરીફો, ગોંડલના જે અસામાજિક તત્વો અને ગુંડા તત્વો, જે લોકો આમાં સામેલ છે, એ લોકોને જાણ થતા ક્યાંક ને ક્યાંક એને એવી ભય છે કે અમારે જેલના સળિયા પાછળ જવું પડશે. જેથી કરી અને જે દિવસથી ફરિયાદ કરી ત્યારથી મારા હિતેચ્છુઓ દ્વારા, મારા મિત્રો દ્વારા એ લોકોના સમાધાનના પ્રયત્નો થતા હતા. અને બીજું કે મને છેલ્લા 4 દિવસથી 5 દિવસથી મને વારંવાર મારા હિતેચ્છુઓ દ્વારા મને જાણ કરવામાં આવે છે કે તમારી ઉપર કોઈ હુમલો થઈ શકે છે અથવા તો તમારી ઉપર કોઈ ખોટા અરજદારો ઊભા કરી ખોટી ફરિયાદો કરવામાં આવી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે. અને જેમ ગોંડલનો ઇતિહાસ રહ્યો છે, ભૂતકાળમાં પણ કોઈ વ્યક્તિએ જે વ્યક્તિએ ગોંડલ માટે અથવા તો પાટીદાર સમાજ માટે ગોંડલમાં અવાજ ઉઠાવ્યો છે, કાં તો તેની હત્યા થઈ છે અને નવી સિસ્ટમ મુજબ હવે આવી ખોટી ફરિયાદ થઈ છે.